એએનસી હવે એઆઈના માધ્યમથી સીસીટીવીની મદદ લઈને રસ્તા પરના ખાડા, દબાણો, વરસાદી પાણીનો ભરાવો, તૂટેલી ફૂટપાથ આઈડેન્ટિફાઈ કરશે। અમદાવાદ શહેરના વધતા વિસ્તાર અને વધતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત 100 જંકશન પર કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી 16 જંકશન પર કેમેરા લગાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એઆઈ આધારિત સોફ્ટવેર મારફતે વિવિધ કેસો જેવા કે રસ્તા પરના ખાડા, દબાણો, વરસાદી પાણીનો ભરાવ, તૂટેલી ફૂટપાથ વગેરે જેવી બાબતો ઓટોમેટિક આઈડેન્ટિફાઈ કરીને તેનું પ્રિવેન્ટિવ નિવારણ લાવી શક્યા તે મુજબની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય છે। ત્યારબાદની પણ નવી એક સમસ્યા ઊભી થતી હોય છે, રસ્તાઓ તૂટવાની, એટલે રોડમાં ખાડા પડવાની। હવે આ તમામથી મુક્તિ મળશે, કારણ કે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે શહેરમાં લાગેલા જે 6000 સીસીટીવી છે અને એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો બતાવું, આ જે સીસીટીવી કેમેરા છે, જોઈ શકો છો, આ સીસીટીવી કેમેરાના માધ્યમથી હવે શહેરમાં ક્યાં ખાડા પડ્યા છે એ શોધવાનું કામ છે મહાનગરપાલિકા છે તે કરવા જઈ રહી છે। ખાસ કરીને જે કહી શકાય કે વરસાદ બાદ જે સમસ્યા ઊભી થતી હોય છે આ શહેરમાં, તેને લઈને મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી અને ખાસ કરીને સીસીટીવીના મદદથી જે શહેરના રસ્તાઓમાં ખાડા પડ્યા છે, દબાણો થયા છે, વરસાદી પાણી ભરાયા છે, તૂટેલી ફૂટપાથો છે, એ તમામ જે છે તેની આઈડેન્ટિફિકેશન તે કરવામાં આવશે, તેની તપાસ છે કરવામાં આવશે અને ખાસ કરીને તે કયા વિસ્તારમાં છે તેનું આખું એનાલિસિસ કરવામાં આવશે। કારણ કે સરકાર દ્વારા જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હતો તે અંતર્ગત 2018માં જે સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ હતો તે અંતર્ગત હવે કહી શકાય જે 6000 સીસીટીવી કેમેરા છે તેના માધ્યમથી નવું જે 100થી પણ વધુ જંકશનો છે તે ઊભા કરવામાં આવશે અને જંકશનના માધ્યમથી, સીસીટીવીના માધ્યમથી શહેરમાં પડેલા જે ખાડાઓ છે, વરસાદી પાણી છે અને ખાસ કરીને દબાણો થઈ રહ્યા છે ફૂટપાથ ઉપર અને ફૂટપાથો તૂટી ગયેલી છે તેનું નિરીક્ષણ હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સીસીટીવી છે તે કરશે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ છે તે હાથ ધરી રહી છે। પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આ જંકશનોમાં કેમેરા લાગવાને કારણે આપણે વાત કરીએ કે જંકશન ઉપર એન્ક્રોચમેન્ટ હોય, દબાણ હોય, ખાડા હોય, તદુપરાંત બીજી કંઈ નાના મોટા પ્રશ્નો હોય, કચરો નાખી જતું હોય તો એને પણ કેચ કરવા માટે આ જે કેમેરા છે એ એઆઈ બેઝ કાર્યરત થશે અને એને પરિણામે વાત કરીએ કે સિટીઝનોને જે જંકશન પર તકલીફ પડતી હોય છે એ તકલીફમાં રાહત મળશે। હાલ કોમર્સ 6 રસ્તા જંકશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 10 ફૂટ લાંબો અજગર પકડાયો છે। રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પુનિયાવાંટ ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો તેને જોવા પણ ઉમટ્યા હતા, કારણ કે 10 ફૂટ લાંબો અજગર પકડાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો। આ વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો આખરે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પુનિયાવાંટના લોકો જે છે તે અજગરના કારણે પરેશાન હતા। 10 ફૂટ લાંબો અજગર પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો।